બહારની કોઈ પણ વ્યક્તિ કદાચ તમને ગમે તેટલું ખરાબ કહી દેશે ને, તમે એને ઇગ્નોર કરીને ભૂલી જશો, પણ ઘરની કોઈ પણ વ્યક્તિ અથવા તમારો પાર્ટનર જો એ જ શબ્દ અથવા બે શબ્દ ખરાબ કહી દેશે ને, તો તમને કદાચ ખોટું લાગી જશે. એવું કેમ બને કે ઘરની વ્યક્તિ પર જેને આપણે આટલો બધો પ્રેમ કરીએ છીએ એના પર જ આપણો ગુસ્સો આટલો બધો ઝડપથી ને વધારે આવી જાય છે? હું પણ કદાચ હોસ્પિટલ જાઉં, તમારી વાઈફ પણ મને પૂછે કે તમે પેશન્ટ જોડે તો આટલી સરસ રીતે વાત કરો છો, તો ઘરે કેમ આટલા ગુસ્સામાં વાત કરો છો? તો હું એને કહું, 200 રૂપિયા છે ને કેસ ફી ભરી હોસ્પિટલ આવજે વાત કરવા. જોક્સ અપાર્ટ, પણ મારો કહેવાનો મતલબ છે કે એવું શું કામ થતું હશે? એવું થવાનું કારણ જ્યાં સુધી મારું માનવું છે કે જે વ્યક્તિને આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઈએ ને, એમાં ખાલી પ્રેમ નથી હોતો, સાથે એક તમારું ઇમોશન્સ હોય છે, તમારું અટેચમેન્ટ હોય છે, અને એક તમારું એક એક્સપેક્ટેશન નામનું ફેક્ટર પણ હોય છે. કેટલી વાર બનતું હોય છે કે એની નાની વાત આપણને કદાચ ખોટી ના લાગે, પણ આપણી એક્સપેક્ટેશન્સ કેટલી વાર એટલી બધી હર્ટ થઈ જતી હોય છે ને કે આપણને ગુસ્સો આવી જતો હોય છે. એટલે બીજી વખત કદાચ ગુસ્સો આવે ને તો થોડુંક વિચારજો કે તમને ખરેખર એની વાત પર ગુસ્સો આવે છે કે પછી તમારી કોઈ એક્સપેક્ટેશન્સ હર્ટ થઈ છે. વાત ઉપર ગુસ્સો આવો સ્વાભાવિક છે, પણ જો એ ગુસ્સો તમારી એક્સપેક્ટેશન્સ પૂરી ના થવાને કારણે આવતો હોય ને, તો તમારે થોડુંક સુધરવાની જરૂર છે. થેન્ક યુ સો મચ.